નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. યુથ એજ્યુકેશન વિદ્યાકુલ દ્વારા સંકલિત આજના લાઈવ ક્લાસની અંદર હું જિગ્નેશ ગોંડલિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઝડપથી ફટાફટ જોડાઈ જાઓ. આજનો જે આપણો ટોપિક છે એ સોલેનોઇડ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો સોલેનોઇડ કોને કહેવાય? એ સોલેનોઇડની અંદર મતલબ કે એની બનાવટ કઈ રીતની હોય છે, એની અંદર ચુંબકીય ક્ષેત્ર કઈ રીતનું હોય છે. તો આ બધી જ વસ્તુ જો સમજવી હોય તો આપણે જે 30% સિલેબસની અંદર જે થિયરીઓ કાઢી નાખેલી છે એ થિયરીઓને એકવાર સમજવી જરૂરી છે. સોલેનોઇડ એક્ઝેક્ટલી કઈ રીતે બન્યો, કઈ રીતે એ કામ આપવાનું શરૂ કર્યું, એ સમજવું હોય તો સૌથી પહેલાં આપણે વાત કરીએ એ થિયરીઓની, કે જેની અંદર આપણે એવું કર્યું હતું કે ચુંબક વિશે માહિતી મેળવી લીધી. પછી આવ્યા હતા ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિક, બરાબર. ઓસ્ટેડ, આ ઓસ્ટેડ ડેનમાર્કની અંદર વિજ્ઞાનના એક શિક્ષક હતા, જેમણે સૌ પ્રથમ વખત સાબિત કર્યું કે વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વાહક તારની ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. સિમ્પલ. એમણે એક પ્રયોગ, એના બાળકોને એક પ્રયોગ દેખાડતા હતા વિદ્યાર્થીઓને, કે આ હતો એક વાહક તાર જેના બે છેડાઓની વાત કરું તો એમના બે છેડાઓની વચ્ચે એક બેટરી અને એક કળ જોડેલી હતી, બરોબર છે. અને આવી રીતે પ્રયોગ કરી રહ્યા હતા. જુદી જુદી વસ્તુઓને આ બે છેડાઓની વચ્ચે એ અને બીની વચ્ચે મૂકી અને વિદ્યુતના સુવાહક છે કે અવાહક છે એવું વિદ્યાર્થીઓને બતાવતા હતા. ત્યારે બીજો પણ એક પ્રયોગ એ વિદ્યાર્થીઓને બતાવતા હતા કે ભાઈ હોકા યંત્ર. તો તમને ખ્યાલ છે કે હોકા યંત્રની અંદર જે ઉપયોગમાં આવે છે એ છે ચુંબકીય સોય, કે જે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધવલ ચૌહાણ, સુરેલા નિશા, જય વિજ્ઞાન, વિશાલ સોલંકી, સાયન્સ ડે, યસ, રોહન મેમન, તમારું દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભાઈ. ગુડ ઇવનિંગ સુરેલા નિશા. ઓકે ભાઈ, ફરી એકવાર કહી દો વિદ્યાર્થી મિત્રો કે આપણો જે ટાઈમ છે ભલે તમને બતાવશે 5 વાગ્યાનો, બરાબર છે. યસ યસ, કાલે સાયન્સ ડે હતો ભાઈ, પણ આપણો લેક્ચર છે ને એ મેક્સિમમ 5:10 ચાલુ થઈ જશે. એટલા માટે કે ભાઈ મારી અત્યારે હું જ્યારે બહારથી અહીંયા આવું છું ત્યાં સુધીમાં મારે આટલો ટાઈમ લાગી જાય છે, બરાબર છે. તો પ્લીઝ કોર્પોરેટ કરજો કે ભાઈ 5:10 સુધી તમે વેઇટ કરજો, પછી ચાલુ નથી થતું તો તમે એક ડિમાન્ડ કહી શકો છો, બરાબર છે. ઓકે, કેતન, નોબિતા, તમારું સ્વાગત છે ભાઈ. સુધાકા ક્યાં છે? નોબિતા. ચાલો, તો અહીંયા આપણે વાત કરીએ એ સમયની. આપણે સોલેનોઇડ સુધી પહોંચવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા ધ્યાન આપજો, આપણે સોલેનોઇડ કઈ રીતે બન્યો એની આપણે વાત કરીશું. ક્લિયર થાય છે? તો અહીંયા આપણે વાત કરીએ કે ઓસ્ટેડ છે એ ખરેખર આવી રીતે જે પ્રયોગ કરતા હતા. હું એ સમયનો હકીકતનો જે પ્રયોગ તમને બતાવું તો એ સમયે એમના બાળકોને અહીંયા એક બલ્બ હતો એ સમયનો, હું એ સમયની વાત કરું છું કે બલ્બની શોધ થઈ ગઈ હતી. હવે એ અને બીની વચ્ચે ધારો કે જુદી જુદી વસ્તુ મૂકો છો અને આ કળને તમે જોડો છો. આ જે કળ છે, બેટરીનો પ્લસ પોઈન્ટ, માઇનસ પોઈન્ટ, તો બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને એ વિદ્યુત પ્રવાહ ધારો કે આમાંથી પસાર થાય તો આ બલ્બ પ્રકાશિત થાય. અને બલ્બ પ્રકાશિત થાય તો આપણે એમ કહી શકીએ કે આ એબીની વચ્ચે જે પદાર્થ મૂકેલો છે એ વિદ્યુતનો સુવાહક છે. ક્લિયર થાય છે? શ્યામ સોની, ઓકે. સોરી ભાઈ, વિદ્યાકુલની અંદર કમેન્ટ વાંચવી મારા માટે થોડીક ઇમ્પોસિબલ છે, બરાબર, કારણ કે અહીંયા મારી સામે એક જ સ્ક્રીન છે, બીજી સ્ક્રીન છે, બરાબર, અત્યારે ટર્ન ઓફ છે ને એની ઉપર કામ ચાલુ છે.
તો આવી રીતે એ પ્રયોગ ચાલુ હતો એનો. એબીની વચ્ચે એણે લાકડાની પટ્ટી મૂકી તો બલ્બ પ્રકાશિત ન થયો. એનો મતલબ કે લાકડાની પટ્ટી વિદ્યુતનું સુવાહક નથી. લોખંડની પટ્ટી મૂકી તો વિદ્યુતનો આ જે બલ્બ છે એ પ્રકાશિત થયો. તો એનો મતલબ એવો થયો કે એ લોખંડની જે પટ્ટી છે એ વિદ્યુતના સુવાહક છે. તો આવી રીતે ઓસ્ટેડ નામના જે વૈજ્ઞાનિક હતા, જે પહેલા વિજ્ઞાનના શિક્ષક હતા, એ એમના બાળકોને આવો કંઈક પ્રયોગ બતાવતા હતા. બરોબર છે. ઓકે મહેશભાઈ દુધાત, બસ હવે આજકાલમાં જ મૂકવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ ભાઈ. બરોબર છે. યસ, થોમસ આલ્વા એડિસને શોધ કરેલી બલ્બની. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો આ એક પ્રયોગ હતો. અને બીજો પ્રયોગ એ બાળકોને એવા બતાવતા હતા કે હોકાયંત્રની સોય જે છે એ હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય. જો તમે હોકાયંત્રને કોઈ બીજી દિશામાં રાખો છો તો એની સોય ફરી જઈને ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. આવું એક આ વિદ્યુત વિશેનો પ્રયોગ અને ચુંબક વિશેનો પ્રયોગ એ બંને એના બાળકોને દેખાડે છે. અને હવે એ બધા જ્યારે છૂટી જાય છે ત્યારે હોકાયંત્રની જે હું અહીંયા બતાવું છું કે હોકાયંત્ર છે અહીંયા ભૂલથી મુકાઈ જાય છે. જેમાં તીરવાળો ભાગ છે અત્યારે ઉત્તર દિશા અને નીચેનો છેડાવાળો ભાગ છે એ દક્ષિણ દિશા છે. અત્યારે આપણે એવી વાત કરીએ કે ભાઈ આ વિદ્યુત પ્રવાહ જે છે બરાબર અહીંથી વહન પામતો નથી. ચાલો ઓકે. અત્યારે શરૂઆતમાં આ જે વિદ્યુત પ્રવાહ છે એ બંધ છે, કળ છે અત્યારે ખુલ્લી છે. તો હવે આપણે વાત કરીએ કે જ્યારે અચાનક ઓસ્ટેડ ફ્રી બેઠા હોય છે અને આ કળને ચાલુ બંધ કરે છે, ચાલુ બંધ કરે છે, ત્યારે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ વહેવાનો ચાલુ થાય છે. પરિપથ આમનામ જ જોડેલો હતો અને આ હતો વાહક તાર. બરાબર છે કે લોખંડનો સુવાહક તાર હતો. તો આ વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, આ બલ્બ પ્રકાશિત થાય છે, ત્યારે એ જોવે છે કે ચુંબકની જે સોય છે જે ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર હતી એ વિદ્યુત પ્રવાહ પસાર થવાથી એનું કોણાવર્તન થતું હતું. બરાબર છે. અને કોઈ વાંધો નહીં ગુંજન. તો કોણાવર્તન થતું હતું એટલે એને જોયું કે ભાઈ ચુંબકની સોયનું, એ પોતે ચુંબક છે તો ચુંબકને ચુંબક જ અપાકર્ષણ કે આકર્ષણ આપી શકે, બીજું કોઈ આપી ન શકે. તો અહીંયા એને જોયું કે ભાઈ અહીંયા તો કોઈ ચુંબક છે નહીં, તો આ ચુંબકીય સોયનું કોણાવર્તન કરાવે છે કોણ? તો ત્યારે એણે જોયું કે જ્યારે જ્યારે આ કળ એ જોડે છે, પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, ત્યારે જ આ ચુંબકીય સોય છે ઉત્તર દક્ષિણ દિશામાંથી કોણાવર્તન પામી જાય છે. અને જ્યારે વિદ્યુત પ્રવાહ વહેવાનો બંધ કરે છે ત્યારે ફરી પાછો ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થઈ જાય છે. મિહિર ઠાકોર, કાપડિયા અતુલ. ઓકે. તો હવે આપણે આગળ વાત કરીએ. તો આના ઉપરથી એને ખ્યાલ આવે છે કે જ્યારે જ્યારે એ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરે છે ત્યારે એ વાહક તાર ચુંબકની જેમ વર્તે છે, એટલે એની બાજુમાં પડેલું હોકાયંત્રની જે સોય છે એ ઉત્તર દક્ષિણ દિશામાંથી કોણાવર્તન કર્યા કરે છે. બરોબર. તો આના ઉપરથી ઓસ્ટેડે એક સંબંધ બતાવ્યો કે ભાઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા વાહક તાર ચુંબકત્વ ધારણ કરે છે. અને જ્યારે એ ચુંબકત્વ ધારણ કરે છે ત્યારે હોકાયંત્રની સોયનું કોણાવર્તન કરે છે. આ વસ્તુ ઓસ્ટેડે સાબિત કરી. બરોબર છે. કાપડિયા અતુલ. ઓકે. હું કઈ સ્કૂલમાં છું? હું કોઈ સ્કૂલ સાથે બિલોંગ નથી કરતો, હું એમને જ ભણાવું છું. ચલો અહીંયા ધ્યાન આપીએ. ઓકે. તો આગળ વાત કરીએ. તો આ ઓસ્ટેડની ઉપરથી જે તારણ નીકળે છે, આ તારણ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો તો થિયરી સમજાશે. અને આ તારણ ઉપરથી ફેરાડે નામના વૈજ્ઞાનિકે
માઇકલ ફેરાડે એક પ્રયોગ કરે છે કે જો આ તાર ચુંબક તરીકે વર્તતો હોય તો ચુંબકની એની અંદર લાક્ષણિકતા હોય, એની અંદર પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવું જોઈએ. તો એ ભાઈએ સૌ પ્રથમ જે પહેલો પ્રયોગ કર્યો, બરાબર, એ પ્રયોગ હતો કંઈક આ ટાઈપનો. ચલો, એમણે એક પુઠ્ઠું લીધું અને પુઠ્ઠાના મધ્યમાંથી એમણે વાહક તાર પસાર કર્યો, બરોબર છે. અને આ જે વાહક તાર છે એને બેટરીના બે છેડા વડે જોડી દીધું, બરોબર. અહીંયા બેટરી જોડી દીધી, અહીંયા કળ જોડી દીધી. અને હવે તમને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર જો આમાં ઉત્પન્ન થાય, જો આ ચુંબકત્વ ધારણ કરતું હોય તો એની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, બરોબર, તો એનું કોણાવર્ત મતલબ કે તો જ સાબિત થાય કે ભાઈ વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી આ વાહક તાર ચુંબક તરીકે વર્તે છે. અને ખરેખર એને આ પુઠ્ઠા ઉપર લોખંડનો ભૂકો, એકદમ બારીક ભૂકો એને ભભરાવી દીધો, બરોબર. તો એણે જોયું કે બારીક ભૂકો જે છે, બરોબર, એ આ વાહક તારની ફરતે કંઈક આવી રીતે ગોઠવાઈ ગયો. ચાલો, તો આવી રીતે ગોઠવાઈ ગયો. તો આના ઉપરથી એને ખ્યાલ આવે છે કે આ જે બારીક ભૂકો જે ગોઠવાનો છે એ સમકેન્દ્રિત વર્તુળાકાર રિંગ સ્વરૂપે ગોઠવાયેલો છે, બરોબર છે. તો વાહક તારની ફરતે મતલબ આ કળ જોડવાથી જ્યારે બેટરીના પ્લસ પોઈન્ટમાંથી વિદ્યુત પ્રવાહ વહેવાનો ચાલુ થાય છે આ વાહક તારમાં, ત્યારે ચુંબક તરીકે વર્તે છે. તો એની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો એના ઉપરથી ચાલો ફેરાડે છે એક નિયમ આપે છે જેને જમણા હાથના અંગૂઠાનો નિયમ કહેવાય. જમણા હાથના અંગૂઠાનો નિયમ આપે છે ભાઈ. ફટાફટ લઈએ છીએ કારણ કે આ 30% સિલેબસમાં નથી, પણ આપણે અહીંયા સુધી પહોંચવાનું છે સોલેનોઇડનો ઉદ્ભવ કઈ રીતે થયો. ચાલો, આટલું ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? આટલું ક્લિયર થાય છે? ભાઈ સુરત, અરવિંદ કાકા સાગર, સુરત. સોલેનોઇડનો મુદ્દો છે ભાઈ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે જે ભણશું એ 30% સિલેબસ આધારિત જ ભણશું, બરોબર. ચાલો, એટલી ખબર પડી કે ઓસ્ટેડ ઉપરથી ફેરાડે એ જ સુરેખ તારનો ઉપયોગ કરીને સાબિત કરી દીધું કે પ્રોપર ચુંબકની જેમ વર્તે છે તો જ એની આજુબાજુમાં સમકેન્દ્રિત વર્તુળાકાર રિંગ મળે. હવે એની દિશા કઈ છે? આ વર્તુળાકાર રિંગ તમે જો તો વર્તુળ છે ને બે રીતે કમ્પ્લીટ થાય, સમઘડી દિશામાં અને બીજું એની વિષમઘડી દિશામાં, બરોબર છે. તો આ વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્ર છે એ હંમેશા એની દિશા હોય ફિક્સ, N થી S અને S થી N, બરોબર. N થી S ચુંબકના બહારના વિસ્તારમાં હોય, ચુંબકના અંદરના વિસ્તારમાં N થી S તરફ હોય. તો હવે આ ફેરાડે જે હોકાયંત્રની સોય મૂકે છે, હોકાયંત્ર અહીંયા મૂકે છે બે, બરોબર. તો હોકાયંત્રની જે સોય છે એ કંઈક આ દિશામાં ગોઠવાય છે. તો આના ઉપરથી ખ્યાલ આવે છે કે હોકાયંત્રની સોય જે દિશામાં ગોઠવાય છે એટલે આ વર્તુળ છે આવી રીતે પૂરું થાય છે. એટલે ખરેખર વિદ્યુત પ્રવાહ નીચે જતો હોય તેનું ચુંબકીય ક્ષેત્ર છે એ સમઘડી દિશામાં ઉત્પન્ન થતું હોય. તો એના ઉપરથી એમણે જમણા હાથના અંગૂઠાનો નિયમ આપ્યો. ધારો કે આ જે વાહક તાર છે એમાં વિદ્યુત પ્રવાહ ધારો કે નીચેથી ઉપર જાય છે, આપણે અત્યારે આ લઈએ કે ઉપરથી નીચે વિદ્યુત પ્રવાહ આવે છે, તો જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ અંગૂઠાને ક્યાં રાખવાનો? વિદ્યુત પ્રવાહના વહેવાની દિશામાં. તો વિદ્યુત પ્રવાહ અત્યારે ક્યાં આવે છે? ઉપરથી નીચે. તો અંગૂઠાને નીચે રાખો અને એને પકડેલો છે એવી કલ્પના કરો. તો એને આંગળીઓથી પકડેલો છે એવી કલ્પના કરો તો અંગૂઠો ક્યાં છે? વિદ્યુત પ્રવાહની દિશામાં નીચે, અને વીંટળાયેલી આંગળીઓ છે મારી આમ છે, જે તમને કયું વર્તુળ બતાવે છે? સમઘડી દિશા બતાવે છે.
તો અહીંયા વિદ્યુત પ્રવાહ ધારો કે એ બિંદુથી બી બિંદુ તરફ નીચેની તરફ જતો હોય તો એની ફરતે ચુંબકીય ક્ષેત્ર છે એ સમઘડી દિશામાં રચાય. ધારો કે વિદ્યુત પ્રવાહને ઉલટાવી દો, નીચેથી ઉપર જાય છે તો અંગૂઠાને વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો ઉપર, અને આ તારને પકડેલો છે એવી કલ્પના કરો, તો આ વીંટળાયેલી આંગળીઓ મને ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. બરોબર. તો આ જમણા હાથના અંગૂઠાનો નિયમ ઉપરથી જાણી શકાય. શું જાણી શકાય? કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની દિશા, કે જેમાં અંગૂઠાને ક્યાં રાખવાનો? તો અંગૂઠાને વિદ્યુત પ્રવાહની દિશામાં, વિદ્યુત પ્રવાહના વહનની દિશામાં રાખવાનું. બરોબર. અને પછી આ જે વીંટળાયેલી આંગળીઓ છે, વીંટળાયેલી આંગળીઓ, એ વીંટળાયેલી આંગળીઓ મને ચુંબકીય ક્ષેત્રની દિશા આપે. ચાલો, ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? આટલું ક્લિયર થાય છે ફટાફટ? રાઈટ હેન્ડ થંબ રૂલ મેક્સવેલે આપ્યો હતો. ઓકે, રાઈટ હેન્ડ થમ્સ રૂલ ફેરાડેએ આપ્યો હતો, મેક્સવેલે નહીં. અને મેક્સવેલે જે આપ્યો હતો ને એને મેક્સવેલનો કોર્ક સ્ક્રૂનો નિયમ કહેવાય. એને સ્ક્રૂ આધારિત સમજાયું હતું આ નિયમ, કે ભાઈ સ્ક્રૂને તમે સમઘડી દિશામાં ફેરવો તો સ્ક્રૂ અંદરની તરફ જાય છે, અને સ્ક્રૂને તમે વિષમઘડી દિશામાં ફેરવો તો એ બહારની તરફ નીકળે છે. તો એ મેક્સવેલે જે આ જ નિયમ આપ્યો હતો, પણ એ મેક્સવેલનો જમણા હાથનો નિયમ નથી કહેવાતો, સોરી, જમણા હાથના અંગૂઠાનો નિયમ નથી કહેવાતો, એને મેક્સવેલનો કોર્ક સ્ક્રૂનો નિયમ કહેવાય. મેક્સવેલનો કોર્ક સ્ક્રૂનો નિયમ કહેવાય. તો હવે ક્લિયર થાય છે, જમણા હાથના અંગૂઠાનો નિયમ ફેરાડે આપ્યો હતો, પણ એની સાબિતી કંઈક અલગ રીતે કોઈ આપી હોય તો એ કોર્ક સ્ક્રૂ, કોર્ક એટલે એ સમયના આપણે જે ઓલું ડિસમિસ જેને આપણે કહીએ પેચ્યુ, એને એ સમયમાં કોર્ક કહેવાતું. અને સ્ક્રૂ, તો સ્ક્રૂ ઉપર કોર્કને જેમ ફેરવો એમ સ્ક્રૂ છે આગળની દિશામાં જાય, તો એને સમઘડી દિશામાં ફેરવો તો એ અંદરની તરફ જાય, બહારની દિશામાં ફેરવો વિષમઘડી દિશામાં તો બહારની તરફ નીકળે. ક્લિયર થાય છે? સમજાઈ ગયું આખી વાત? ચાલો, તો અહીંયા હવે આપણે વાત કરીએ કે એટલે સુધી તો માહિતી મળી ગઈ, પણ આમાં કોને એન કહેવાનું કોને એસ કહેવો હજી કાંઈ ખબર હતી નહીં. બરાબર, હજી સાબિતી આમાં નહોતી મળતી, એટલે આને પરફેક્ટ ચુંબક બન્યો એમ કહેવાય નહીં. ભલે વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ચુંબકત્વ ધારણ થાય છે. તો હજી આપણે આગળ વધીએ કે ફેરાડે એ જે સુરેખ તાર લીધો હતો એના બે છેડાને આમ વાળીને રિંગ બનાવી દીધી. બરાબર, અને એ રિંગને પુઠ્ઠામાંથી પસાર કરી. સેમ પ્રોસેસ. તો આ જે વર્તુળાકાર રિંગ જે છે, બરોબર, એને એક પુઠ્ઠામાંથી ધારો કે પસાર કરે છે. ઓકે, ધારો કે એ રિંગ અહીંયા કમ્પ્લીટ થાય છે, એના બે છેડા વચ્ચે હું બેટરી અને કળ જોડી દઉં છું. બરાબર છે? ચાલો, આ બેટરી, આ કળ છે. ઓકે, આ પરિપથ પૂર્ણ કરેલો છે, અને આ પુઠ્ઠા ઉપર પણ બારીક ભૂકો નાખેલો છે લોખંડનો. હવે તમે અહીંયા એક નવી વસ્તુ જોશો ભાઈ. તો અહીંયા નવી વસ્તુ એ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને કે ભાઈ આ જે વર્તુળાકાર રિંગ છે એમાં વિદ્યુત પ્રવાહ છે બે દિશામાં વહન થાય. જો આ કળને જોડી દો તો એકને એક સાધનની અંદર વિદ્યુત પ્રવાહ છે બે દિશામાં પસાર થાય. અહીંયા છે ઉપરની તરફ જાય છે, અને આ બાજુ એ નીચેની તરફ આવે છે. બરાબર, તો આ વાહક તારમાં બે વખત દિશા બદલાય છે. તો આપણે આ બંને જગ્યાએ જો જમણા હાથના અંગૂઠાનો નિયમ લગાડીએ તો અહીંયા વિદ્યુત પ્રવાહ ઉપર જાય છે, તો મને ચુંબકીય ક્ષેત્ર આ છેડે કેવું મળશે? અંદરથી બહાર તરફ દિશામાં, એટલે કે વિષમઘડી દિશામાં મળશે. તો આ છેડે મને વિષમઘડી દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે. બરાબર, પણ મળે કેવું? વર્તુળાકાર રિંગ સ્વરૂપે મળે. બરાબર છે? ચાલો, આવી રીતે મળશે. આની દિશા હું બદલાવી દઉં છું. ચાલો, ક્લિયર થાય છે? તો બીજી બાજુ તમે જુઓ તો જે મળે છે વિદ્યુત પ્રવાહ નીચે જાય છે,
તો હવે આ તારમાં વિદ્યુત પ્રવાહ નીચે જતો હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ બાજુથી પકડવાની થાય ને, એટલે કે આ બાજુથી અંદરથી બહાર નીકળે, બરોબર. તો અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે મને મળે છે, બરોબર, મળશે તો વર્તુળાકાર રિંગ સ્વરૂપે, પણ બંનેની દિશા અલગ છે કારણ કે વિદ્યુત પ્રવાહની દિશા પણ બદલાઈ જાય છે. તો હું એમ કહું કે અહીંયા આ રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર મને કઈ દિશા મળે? રિંગના કેન્દ્ર ઉપર, કારણ કે આ બંને તમે જોવો છો તો બંને છેડે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી વિરુદ્ધ જાય છે, એકબીજાથી વિરુદ્ધ જાય છે, બરોબર છે. ક્લિયર થાય છે? સમજાય છે? યસ ગેમિંગ, ઓકે. ફ્રી ફાયર જ રમવું છે ભાઈ. થેન્ક યુ નિશા. ચાલો, તો હવે અહીંયા જો, તો અહીંયા જે કેન્દ્ર આગળ આ વર્તુળનું જે રિંગ છે, આ રિંગ છે એના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેવું મળે? તો એ જે ચુંબકીય ક્ષેત્ર છે એ હવે નહીં આ તરફ જાય જમણી બાજુ કે નહીં ડાબી બાજુ વળશે, એ બની જાય છે સુરેખ બની જાય છે. કેવું બની જાય છે? સુરેખ. ક્લિયર થાય છે? તો આના ઉપરથી એક વસ્તુ સાબિત થઈ કે વર્તુળાકાર રિંગ જો, બરાબર, વર્તુળાકાર રિંગ હોય અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એનું ચુંબકીય ક્ષેત્ર એના કેન્દ્ર આગળ કેવું મળે? સુરેખ મળે, બરોબર છે. તો આ વસ્તુ અહીંથી મળે છે. તો હવે અહીંથી વૈજ્ઞાનિક વિચારે છે કે જો આ એક રિંગ હોય, આવી બીજી રિંગ હોય એની સાથે જોડી દઉં, ત્રીજી રિંગ જોડી દઉં, ચોથી રિંગ જોડી દઉં, પાંચમી રિંગ જોડી દઉં અને બધામાંથી એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરું કે ભાઈ આ દિશામાં જે વિદ્યુત પ્રવાહ રિંગમાં પસાર થાય એવી બીજી દિશામાં, મતલબ બીજી રિંગમાં, ત્રીજી રિંગમાં, ચોથી રિંગમાં, તો બધી રિંગના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ એક જ દિશામાં જાય. તો એક જ દિશામાં જાય તો હવે કંઈક જે નવી રચના બની એમાં તમને ચુંબકના બે ધ્રુવય મળશે અને ચુંબકની જેમ જ એમાં ચુંબકીય ક્ષેત્ર મળશે. ક્લિયર થાય છે? બરોબર છે. તો આગળ વાત કરીએ કે હવે આના ઉપરથી સોલેનોઇડ કઈ રીતે બને છે એની ચર્ચા કરીએ. ચાલો, ક્લિયર થયું? ચાલો, તો આગળ વાત કરીએ. હવે સોલેનોઇડ વિશેની વાત કરીએ કે ભાઈ સોલેનોઇડ વિશે ટૂંક નોંધ લખો. અને આ મોસ્ટ આઈએમપી થિયરી છે. ચાલો, તો હવે સોલેનોઇડ કઈ રીતે બનાવવામાં આવે? તો સિમ્પલ કે એની આપણે રિંગ બનાવવાની છે. ઓકે સાહિલ સર, વેલકમ વેલકમ. ચાલો, તો હવે આ સોલેનોઇડ કઈ રીતે બનાવવામાં આવે? તો આપણે એટલે સુધી પહોંચી ગયા કે પહેલા સુરેખ તાર હતો, પછી એની રિંગ બનાવીને એવી ઘણી બધી રિંગોને એકબીજા સાથે જોડીને જે રચના બનાવવામાં આવી એ રચના એટલે સોલેનોઇડ. ઓકે ઓકે, સમજાવું છું. ચાલો, ફરીથી સમજાવું છું. તો અહીંયા ધ્યાન આપજો. ધારો કે હું એક આધાર લઈ લઉં છું, એક નળાકાર આધાર, બરોબર છે. આ એક નળાકાર ઉપર હું અલગ કરેલા તાંબાના તારને, અલગ કરેલો એટલે કે એની ઉપર કોઈ પણ જાતનું આવરણ હોવું જોઈએ નહીં. આવું અલગ કરેલો એક તાંબાનો તાર લઉં છું અને એને ધારો કે હું પાસે આમ વીંટાળતો જાઉં છું, આટા વીંટાળતો જાઉં છું, બરોબર છે. તો એ દરેક આટો એક રિંગ તરીકે વર્તે. ચાલો, તો હું ધારો કે અહીંથી એ તાર લઈ જાઉં છું અને એ નળાકારની પાછળની સાઈડથી અહીંયા આગળ આવે છે આ આટો. ચાલો, કમ્પ્લીટ થાય છે. તો એ પાછળની બાજુથી અહીંયા આટો નીકળશે બીજો, આવી રીતના ત્રીજો આટો, આવી રીતના ચોથો આટો, પાંચમો આટો, છઠ્ઠો આટો, સાતમો, અને ધારો કે આ આઠમો આટો છે એને હું સીધો લઈ જાઉં છું. તો આ બે આટાઓ, મતલબ એ આટાઓના બે છેડા જે છે એ બે છેડા વચ્ચે ધારો કે હું બેટરી જોડી દઉં અને કળ જોડીને એક પરિપથ પૂર્ણ કરું છું, બરોબર છે. ચાલો, અહીંયા બેટરી, અહીંયા કળ જોડી દઉં છું અને પરિપથ પૂર્ણ કરેલો છે. તો આ બધી જ રિંગની અંદર ધારો કે એક રિંગ બતાવું છું ડોટેડ લાઇનથી.
ચાલો, તો આ તમે જોઈ શકો છો કે હું આમાં વિદ્યુત પ્રવાહ પસાર કરું, બરોબર, પ્લસ અને માઇનસ પોઈન્ટ છે, તો વિદ્યુત પ્રવાહ આમાંથી હું પસાર કરું છું તો એ ક્યાં જાય? રિંગના પાછળના છેડેથી આગળ આવશે અને એવી રીતે પાછળ જઈને પાછો આગળ. તો દરેક આટામાંથી વિદ્યુત પ્રવાહના વહેવાની દિશા કેવી આવશે? એક સરખી આવશે અને પરિપથ અહીંયા પૂર્ણ થશે, બરોબર. તો દરેક રિંગમાં વિદ્યુત પ્રવાહ છે આ દિશામાં પસાર થાય. પહેલી રિંગ, પછી પાછળના આટામાં જાય, બીજી રિંગ, પાછળના આટામાં જાય, ત્રીજી રિંગ. આવી રીતે વિદ્યુત પ્રવાહ છે સતત બધી જ રિંગોમાંથી એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરશે. ક્લિયર થાય છે? નથી દેખાતું? ઓકે, ચાલો, નથી દેખાતું, કોઈ વાંધો નહીં. ઓકે, હું અહીંયા બતાવી દઉં છું ફરીથી કે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો તો દરેક રિંગમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ પણ કેવો રહે? ચોક્કસ દિશામાં જ રહે ભાઈ. તો ચોક્કસ દિશામાં વિદ્યુત પ્રવાહ દરેક રિંગમાંથી પસાર થાય. તો એ દરેક રિંગ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે હમણાં જોયું કે રિંગ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે કઈ દિશામાં હોય કે ભાઈ સુરેખ હોય. તો પહેલી રિંગ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અંદર જતું હશે, બીજી રિંગ દ્વારા અંદર જતું હશે, ત્રીજી રિંગ દ્વારા અંદર. તો બધાની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ભેગી થશે પણ એકબીજાને ક્યારેય છેદશે નહીં. ક્લિયર થાય છે? હવે એ નથી છેદતું તો એ બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધારો કે, બરોબર, એ પહેલી રિંગ દ્વારા ધારો કે આમ અંદર જતી હશે, આ દિશામાં બહાર નીકળશે, તો બીજી રિંગ દ્વારા આમ જતું હશે પણ એ એકબીજાને છેદશે નહીં. ત્રીજી, તો ઘણી બધી રિંગો દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળશે એ હવે આની અંદર કેવી મળશે? એકબીજાને સમાંતર સુરેખ અને એક ચોક્કસ દિશામાં જતી મળશે. પણ આપણને ખબર છે કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું કરે? બંધ ગાળા રચે. શું કરે? બંધ ગાળા રચે, બરોબર છે. તો ધારો કે બંધ ગાળા રચે છે તો એનો મતલબ કે અહીંથી અહીંયા જોડાતી હશે, આ દિશામાં પાછી જતી હશે પણ એકબીજાને છેદશે નહીં. એવી જ રીતના અહીંયા હશે. ચાલો, તો આ બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ બંધ ગાળા રચે, આપણને ખબર છે. તો એક છેડે એ દાખલ થાય છે અને એક છેડેથી એ બહાર નીકળે છે એવું આપણને અહીંયા દેખાય છે. તો હવે આ જે સોલેનોઇડ છે કે એની આપણે જો વ્યાખ્યા લખવી હોય તો આપણે એવું કહી શકીએ કે અલગ કરેલા વાહક તારને, અલગ કરેલા વાહક તારને પાસે પાસે વીંટાળી અથવા તો પાસે વીંટાળી બનાવેલા હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ કહેવાય. શું કહેવાય? સોલેનોઇડ. તમે જોઈ શકો છો કે હેલિકલ ગૂંચળું એટલે એવા પ્રકારનું ગૂંચળું કે તમે હિલ ઉપર જાઓ તો હિલ ઉપરનો રસ્તો કેવો હોય? આવી રીતના હું ઉપર જતો હોય પણ એ ક્યારેય એક આંટો સંપૂર્ણ પૂરો નથી થતો, ત્યાંથી બીજો આંટાની શરૂઆત થઈ જાય, ત્યાંથી ત્રીજા આંટાની શરૂઆત થઈ જાય, ત્યાંથી ચોથા આંટાની શરૂઆત થઈ જાય, બરોબર છે? ક્લિયર થાય છે? સમજાય છે આખી વાત? ઓકે, તો તમે જોઈ શકો છો કે અહીંયા આ જે તારનું ગૂંચળું વીંટાળેલું છે એ પહેલો આંટો જ્યાંથી શરૂ થાય છે ત્યાં જ પૂરો નથી થતો, ત્યાંથી બીજો આંટો ચાલુ થાય, ત્યાંથી ત્રીજો આંટો, ત્યાંથી ચોથો આંટો, એટલે હેલિકલ ગૂંચળું બને છે. આ હેલિકલ ગૂંચળાને જ સોલેનોઇડ કહેવાય. પહેલી વ્યાખ્યા આવડે છે, સમજી લીધું કે દરેક રિંગ દ્વારા ઉદ્ભવતું, આપણે હમણાં જ શીખ્યા કે રિંગ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય એના કેન્દ્ર આગળ? તો સુરેખ હોય, અંદર જાતું હોય. તો એવી પહેલી રિંગમાં જે વિદ્યુત પ્રવાહ જે દિશામાં પસાર કરો એવી જ રીતે બીજી રિંગમાં પસાર કરો, એવી ત્રીજી રિંગ દ્વારા પસાર કરો તો બધાય દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એક ચોક્કસ દિશામાં જ જાય. તો આ બાજુથી નીકળશે અને બંધ ગાળા રચે તો આ બાજુથી દાખલ થતું હોય. તો હવે તમે વિચારો કે ભાઈ આ ચુંબકીય ક્ષેત્ર છે એ ગજિયા ચુંબકને મળતું આવે છે કે નહીં? કે ધારો કે એન છેડો, તો હંમેશા આપણે સાબિત કર્યું કે એનમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળતી હોય અને એસમાં દાખલ થતી હોય, બરોબર છે?
અને આ પણ બંધ ગાળા રચે. તો આનું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર જ્યાં છે ત્યાં જ એની જેવું જ સેમ ટુ સેમ કોનું મળે છે? સોલેનોઇડ દ્વારા મળતું ચુંબકીય ક્ષેત્ર સેમ ટુ સેમ એવું મળે છે. તો આપણે કહી શકીએ કે જો આ ચુંબક છે એવું જ ચુંબકીય ક્ષેત્ર આનું મળે છે તો આ સોલેનોઇડને આપણે ચુંબક કહી શકીએ. તો ચુંબકની જેમ વર્તતો હોય તો તમને ખબર છે કે એના બે ધ્રુવો હોવા જોઈએ. તો અહીંયા એન માંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે છે તો સેમ અહીંયા પણ જો આ છેડો એન તરીકે વર્તે, આમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે છે તો આ છેડો એસ તરીકે જ વર્તતો હોય. તો આના બે ધ્રુવોય મળે છે, આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓય મળે છે કે જે બતાવે છે કે ચુંબકના બહારના વિસ્તારમાં એન થી એસ જાય છે અને અંદરના વિસ્તારમાં એસ થી એન તરફ જાય છે, બંધ ગાળા રચે છે. તો આ ગજિયા ચુંબક જેવું જ ચુંબકીય ક્ષેત્ર આ ધરાવે છે. એટલે હવે આપણે કમ્પ્લીટ એક ચુંબક બનાવી દીધો છે. પણ આ સોલેનોઇડ ત્યાં સુધી ચુંબક તરીકે વર્તે છે કે જ્યાં સુધી તમે વિદ્યુત આપો છો ત્યાં સુધી. જેવું વિદ્યુત આપવાનું બંધ કરો ત્યારે આમાંથી ચુંબકત્વ છે એ બંધ થઈ જાય છે. તો આને એક નવું નામ આપવામાં આવ્યું, ઇલેક્ટ્રોમેગ્નેટ. કે જ્યાં સુધી વિદ્યુત પસાર કરો ત્યાં સુધી જે ચુંબક તરીકે વર્તે તો આવા ચુંબકને શું કહેવાય? ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય. આ કાયમી ચુંબક છે. આવી રીતે આપણે એક ચુંબક બનાવી લીધું. આનો ઉપયોગ ક્યાં થાય એની વાત કરીએ, પછી હું તમને એક ટ્રીક આપું છું. આ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ છે ને વિદ્યાર્થી મિત્રો, એ તમારા ઘરે જ્યારે પાણીનો ટાંકો ભરાઈ જાય છે ત્યારે એક બેલ વાગતો હોય છે. એ બેલ કઈ રીતે વાગતો હોય છે? તો એમાં ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય. એકદમ કોન્સેપ્ટ સમજી લેજો. ચાલો, આ લોખંડની એક વાટકી છે કે જેના ઉપર હથોડી છે આમ વાગે છે એટલે તમને સંભળાય છે એનો રણકાર. ક્લિયર થાય છે? યસ, પીડીએફ મળી જશે. થેન્ક યુ મિહિર. બરોબર છે. હવે આ જે હથોડી છે એ હથોડી અને વાટકાની વચ્ચે એક સ્પ્રિંગ હોય છે જે હથોડીને બહુ દૂર નહીં જવા દે, ખેંચીને પાછી લાવશે. બરોબર છે. અને આ હથોડીની બીજી બાજુએ એક સોલેનોઇડ મૂકેલો હોય છે, એક ઇલેક્ટ્રોમેગ્નેટ મૂકેલો હોય છે જેના બે છેડા એક પ્લગમાં હોય છે અને એક છેડો પાણીના લેવલ સુધી હોય. પાણીનું લેવલ ત્યાં છેડા સુધી પહોંચે એટલે સર્કિટ પૂરી થાય એટલે અહીંયા જે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ મૂકેલો છે એમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે ચુંબકત્વ ઉત્પન્ન કરે. એ હથોડીને એના તરફ આકર્ષણથી ખેંચે તો હથોડી એના તરફ ખેંચાય, પણ ઓલી સ્પ્રિંગ જે છે એ પાછી લાવે છે. તો સ્પ્રિંગ પાછી લાવે એટલે વાટકા સાથે અથડાય, પાછું ચુંબકત્વને લીધે ખેંચાય, સ્પ્રિંગ લાવે એટલે આવી રીતે સતત એના ઉપર મારો થાય છે અને આના લીધે આપણને રણકાર ઉત્પન્ન થાય છે. ખબર પડી જાય છે પાણીનું લેવલ પહોંચી ગયું છે, બેલ વાગે છે તો બંધ કરવાનું છે. ક્લિયર થાય છે? ઓકે સંજયભાઈ વ્યાસ, ઓલ ગાલા પેપર 0 PDF ટુ સમર્પણ વિદ્યાલય. યસ, સ્પીકરની અંદર પણ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય. યસ, PDF પણ મળશે. ચાલો, તો ક્લિયર થયું સોલેનોઇડ કઈ રીતે બન્યો, એનું ચુંબકીય ક્ષેત્ર કેવું છે, એને શું કામ ઇલેક્ટ્રોમેગ્નેટ નામ આપ્યું, એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? પંખામાં થાય, બરોબર, ટેપ રેકોર્ડરમાં થાય, બરોબર, રેડિયોની અંદર થાય, લાઉડ સ્પીકરની અંદર થાય, ઘણી બધી જગ્યાએ તમે આ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય. તમે ઓલું ક્રિશ મૂવી જોયું હોય તો ક્રિશ અને કાલ બંને એકબીજાથી લડતા એક ફોર વ્હીલના શોરૂમમાં જાય છે. છેલ્લે લાસ્ટની ફાઇટિંગ તમે જોઈ હોય તો એમાં ક્રિશ છે, બરોબર, એક પાઇપ હોય છે એને ખેંચી લે છે તો એના લીધે કાલ કે જેનું સૂટ આખું લોખંડનું હોય છે એ એકની સાથે ચીપકી જાય છે. તો જ્યાં સુધી એ ખાટકો ખેંચવામાં નથી આવતો ત્યાં સુધી એ નથી ચીપકતો. તો હકીકત એ છે ઇલેક્ટ્રોમેગ્નેટ કે જે મોટી મોટી ફોર વ્હીલને ખેંચી અને એક જગ્યાએ આપણે પાર્ક કરી શકીએ. તો ઘણી બધી જગ્યાએ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય છે. સમજાય છે આખી વાત? બરોબર છે. તો આ છે ઇલેક્ટ્રોમેગ્નેટ, કઈ રીતે બનેલો છે, એનું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય, શા માટે આવું મળે છે. હવે બીજી વસ્તુ કહી દો કે ધારો કે તમને કઈ રીતે ખબર પડશે કે આ છેડો એન છે અને આ છેડો એસ છે? કારણ કે ચુંબકીય ક્ષેત્ર તો દેખાતું તો નથી. તો એના માટે તમારે જો સવાલ પૂછાય છે તો કઈ રીતે શું કરશો? ચાલો, એ હું તમને અહીંયા એક ટ્રીકથી બતાવું છું. તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં પસાર થાય છે ને એના ઉપરથી ખબર પડશે કયો છેડો એસ બનશે, કયો છેડો એન બનશે. ધારો કે હવે રિંગ હોય
તો રિંગમાં તમે વિદ્યુત પ્રવાહ બે દિશામાં પસાર કરી શકો કે ભાઈ રિંગમાં આ દિશામાં જો વિદ્યુત પ્રવાહ પસાર કરો તો સમઘડી અને ઉલટી દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરો તો વિષમઘડી દિશામાં કહેવાય. બરોબર છે. તો ધારો કે આ સમઘડી દિશામાં રિંગમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો. કઈ દિશામાં? સમઘડી. બરોબર છે. અને બીજી બતાવું છું અહીંયા. ધારો કે જો રિંગમાં તમે વિષમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા હોય તો એ છેડો કોના તરીકે વર્તે? તો અહીંયા ખાસ જોજો, આ સમઘડી છે. હું આવી રીતે એને શેપ આપું એક. બરોબર છે. એક જ મિનિટ. ધારો કે આ સમઘડી દિશા છે. તો સમઘડી દિશામાં હું આવો એક શેપ આપું. તો આ સમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આ રિંગમાં. બરોબર. આમથી આમ. બસ આ બે છેડાને જોડી દો તો કોના જેવી આકૃતિ લાગે છે? એસ જેવી. તો જો તમે રિંગમાં સમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા હોય તો એ છેડો એસ ધ્રુવ તરીકે વર્તે, તો સામેનો છેડો એન ધ્રુવ તરીકે વર્તતો હોય. અને જો વિષમઘડી દિશામાં પસાર કરતા હોય તો આવી રીતે હોય ને વિષમઘડી દિશા, ઉલટી દિશા, તો એના બે છેડાને હું આમ જોડી દઉં તો આ કોના જેવી લાગે? એન ધ્રુવ તરીકે. તો જો વિષમઘડી દિશામાં પસાર કરશો જ્યાંથી એ છેડો એન તરીકે વર્તે તો સામેનો છેડો એસ ધ્રુવ તરીકે વર્તે. અને હજી પણ ક્લિયર નથી થતું તો તમે આવી રીતે યાદ રાખી શકો. સ ઉપરથી એસ. બરોબર. સ ઉપરથી એસ. સ પ્રોનાઉન્સિએશન સરખું આવે. તો સમઘડીમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એસ ધ્રુવ તરીકે વર્તે તો બીજો ખબર પડી જ જાય કે વિષમઘડીમાં કેવો હોય? એન જ હોય. ક્લિયર થાય છે? સમજાડું કે નહીં? અથવા તમને ન ખબર પડે તો હજી એક ટ્રીક આપું છું. ચાલો, આ વિષમઘડીમાં વિદ્યુત પ્રવાહ પસાર કર્યો હોય વિષમઘડી દિશામાં જો વિદ્યુત પ્રવાહ તમે પસાર કરો છો તો વિષમઘડીને ઇંગ્લિશમાં શું કહેવાય? એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ બોલો તો એન થી શરૂ થાય છે. તો વિષમઘડી દિશામાં એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ. તો એને પ્રોનાઉન્સિએશન ક્યાંથી ચાલુ થાય? એન થી. તો વિષમઘડી દિશામાં હોય તો એન્ટી ઉપર એન, તો એ એન ધ્રુવ તરીકે વર્તે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? સમજાણું? થેન્ક યુ સો મચ ભાઈ. તો આવા છે ને ક્યારેક તમને સવાલ પૂછી શકે કે ભાઈ સોલેનોઇડના ગૂંચળામાં વિષમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એ ચુંબકના કયા ધ્રુવ તરીકે વર્તે? તો તમારે યાદ રાખવાનું વિષમઘડીને ઇંગ્લિશમાં શું કહેવાય? એન્ટી ક્લોકવાઇઝ. એન શબ્દ આવે તો વિષમઘડીમાં એન આવે તો બીજાની ખબર પડી જ જાય કે એ સામેવાળો કોણ હોય? એસ જ હોય. એક યાદ રાખો એટલે બીજું આવડી જ જાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે આટલે સુધી રાખીએ કે આ સોલેનોઇડ વિશેની તમામ માહિતી, કઈ રીતે એનું આપણે જોયું કે આખું ટ્રાન્સફોર્મેશન ક્યાંથી ક્યાં આવ્યું, કઈ રીતે સોલેનોઇડની રચના બની, એની વ્યાખ્યા શું છે, બરાબર, કઈ રીતે એમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય, કઈ દિશામાં, તો કયો ધ્રુવ કણા તરીકે વર્તે છે, સેમ ટુ સેમ ચુંબકીય ક્ષેત્ર કોના જેવું મળે છે? તો ગજિયા ચુંબક જેવું મળે છે. તમામ માહિતી, એનો ઉપયોગ ક્યાં થાય છે, એને આપણે બીજું નામ ઇલેક્ટ્રોમેગ્નેટ શા માટે આપ્યું, બધી જ વસ્તુ અહીંયા કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો જો તમને આ વિડીયો ગમે છે, તમને અહીંયા શીખવા મળે છે, તો જ વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ઘણા બધા જે મિત્રો છે એને પણ કહો કે ભાઈ 5 થી 6ના ગાળામાં અહીંયા ખૂબ સરસ રીતે વિજ્ઞાનના લાઈવ ક્લાસ ચાલી રહ્યા છે, તમારા કોન્સેપ્ટ ક્લિયર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.